બા સાહેબ, આપણે ભાગી જઈએ, આપણે આ ગામ છોડીને ભાગી જઈએ બા સાહેબ. પણ શું થયું છે તો બોલ હરિયા. બા સાહેબ, પાક્કા સમાચાર છે. ગંગાબાને છે ને લકવો મારી ગયો છે દાર કાઢીને. ચલો ચલો. ચૂપ કર, તારી અક્કલને લકવો મારી ગયો ને એવું લાગે છે. ના ના બા સાહેબ, આ બાપજી છે ને એ બહુ ભયંકર માણસ છે. એ થોડા ગુગવાયેલા તો હતા જ, ને આ કહળ બાપુ અને ગંગાબા પેલા રોગિયાની જે રીતે સેવા કરતા હતા ને, તો એ બાબતે બાપજીએ ઝેરી દવા આપીને ગંગાબાને લકવો કરાવી દીધો દાર કાઢીને. આપણે ભાગી જઈએ ચાલો. પણ ઊભો રે, આપણે શું કામ ભાગવાનો મૂર્ખા? બા સાહેબ, કહળ બાપુ ગુસ્સામાં શું કરશે ને એની કાંઈ ખબર નથી, અને આપણે બાપજીના નવા સેવક બન્યા છીએ. એ આપણો ભોગ લઈ લેશે બા સાહેબ. અરે હરિયા, મારી વાત સાંભળ. આપણે હવે ભાગવાનો નહીં પણ જાગવાનો સમય આવી ગયો છે. જો આ બધું કાવતરું બાપજીએ કર્યું છે ને, તો આપણે નકરી લાગણી લૂંટી લેવાની રડી રડીને. મારા ગંગા વહુને શું થઈ ગયું? બિચારા કેટલા સારા હતા. સારા હતા એટલે શું? ગંગાબા હજુ જીવે છે ધાર કાઢીને, એમને ખાલી લકવો થયો છે. હા, હવે જે માણસને લકવો મારી ગયો હોય ને, એ માણસ અડધો મરેલો જ કહેવાય, જીવતી લાશ જેવો. પણ વાહ 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 હરિયા, આજે તે સમાચાર આપ્યા છે ને, એ સાંભળીને મને એવું લાગે છે કે મારા પ્રતાપનું મૃત્યુનો થોડો કેવો બદલો મને મળ્યો છે. હવે તો બાજુ ખસ, મને જવા દે આંસુ સારવા. મારે ગંગાઓ પાસે જવું પડશે. કે શું થઈ ગયું મારી ગંગા? ના બા સાહેબ, ઉભા રહો. અચાનક નહીં જાઓ. હું તાલ તમાશા જોઈને આવીને તમને કહું, પછી જાઓ ધાર કાઢીને. બરોબર કે છે. જા જટ જા ને મને કે જલ્દી આવીને. જીવન શું છે, મૃત્યુ શું છે? બધું ક્ષણિક માત્ર છે. આંખ ખોલો એટલે જીવન, ને આંખ મીચી દો એટલે મૃત્યુ. પણ બાપજી, આંખ મીચાય એને તો ઊંઘ પણ કહેવાય ને? ઊંઘ એ પણ મૃત્યુ જેવું જ છે ને ચતુર. અંગો કામ ના કરે, તમે પડ્યા હો ચૂપચાપ અને આખું શરીર શિથિલ થઈ જાય. હાથ પગને હલાવવા જાઓ તો પણ હલાવી ના શકો. આ બધું શું છે? હા બાપજી, મારી હારે આવું જ થાય છે. મને લાગે કે કોક ભૂત મારા હાથ પગ પકડીને બેસી ગયું છે. મેં તો એવી ચીજ પાડીને પછી મારા હાથ પગ હાલ્યા. આ જોયું? આ ભોપાએ જે અનુભવ કર્યો એને જ કહેવાય છે અર્ધ મૃત્યુ અવસ્થા. બાપજી, તમે તો એવા ડરાવી દીધા છે કે હવે ઊંઘ આવે નહીં. બાપજી, ગંગા જુઓ બાપજી, ગંગાની શું સ્થિતિ થઈ ગઈ છે? અરે આ શું થયું? હવે તમે આમ અજાણ્યા બનીને પૂછો છો? તમે જ ગંગાને જે વિષયુક્ત ઔષધિ આપી હતી ને, એના કારણે જ આ બધું થયું છે. દાસ દાદાએ ઘણા રોકવાના પ્રયાસ કર્યા, પણ કોઈ એમની વાત ના માની, અને આ જો શું થઈ ગયું છે. બાપજી, શું કામ કર્યું તમે આ બધું? હવે મને સમજાઈ ગયું છે. આ ઔષધિ વિષ ભેળવેલી હતી, જેના કારણે આ બધું થયું છે. બાપજી, શું કામ તમે આ બધું કર્યું? શું કામ? સફળ થયો એ પાપીઓ, સફળ થયો. વિષ મારી ઔષધિમાં નહીં પણ તમારા મનમાં ભર્યું છે પેલા પાપીએ. તમે એમના માથે દોષ નાખવા કરતા મને એ જણાવો કે ગંગાએ તમારું શું બગાડ્યું હતું કે તમે એમની સાથે આવું કર્યું? તું બા, આ જુઓ કણ સંગી શું બોલે. તમે જવાબ આપો બાપજી, કે આવું શું કામ કર્યું તમે? આ શું બોલો છો? તમને સાચે લાગે છે કે મેં આપેલી ઔષધિના લીધે આ બધું થયું છે? મને લાગતું નથી. મને જાણ છે કે આ તમે જ કર્યું છે. એ નથી સમજાતું કે આવું કર્યું શું કામ? ચાલો ઠીક છે, માની લઈએ કે આ બધું મેં કર્યું છે, પણ શું મને મારી જાતને નિર્દોષ પુરવાર કરવાનો મોકો મળશે કે પછી સીધી સજા કરશું? આ ઉભો હું, મારો શિરચ્છેદ કરી દો, પણ એ પહેલા મારા 2-3 પ્રશ્નોનો ઉત્તર આપી દો તમે.
પૂછો. તું તો ઔષધ આપીને ક્રોધમાં આવીને નીકળી ગયો હતો ત્યાં, પણ પછી પેલા પાપીએ જ્યારે કહ્યું કે આમાં વિષ છે, તો પછી ગંગાબાએ ઔષધ ખાધી ક્યારે અને શું કામ? કારણ છે વિશ્વાસ તમારા ઉપરનો. મને લાગતું હતું કે દાસ દાદા ખોટું બોલતા હશે, પણ ના, એ સાચા હતા. મારા ગયા પછી એ ઔષધને કોઈએ સ્પર્શ કર્યો હતો? હા, એ રામદાસના હાથમાં હતી. એ તમારી સામે જ હતો કે પછી ઔષધ લઈને ક્યાંય ગયો હતો? એ ઔષધિનો વાટકો લઈને મંદિર તરફ એકવાર ગયા હતા. બસ, હવે નક્કી થઈ ગયું છે. મને સમજાઈ ગયું છે આ ષડયંત્ર કોણે કર્યું છે, આ પાખંડ કોણે રચ્યું છે. ચાલો હમણાં જ હું તમને બતાવું. ચાલો તમારા ઘરે.